ગઈકાલે ખેડૂત આંદોલનનો ફિયાસ્કો થયો કે ખેડૂત આંદોલન પડી ભાંગ્યું। આ ખેડૂત આંદોલનમાં કેમ પડી ભાંગ્યું? શું આ ખેડૂત આંદોલનમાં ખેડૂતો હતા? તો આ આંદોલનમાં ખેડૂતો હતા, આપના કાર્યકરો હતા, કોંગ્રેસના કાર્યકરો હતા, કોંગ્રેસના નેતા પણ હતા અને ભાજપના કાર્યકરો પણ સાથે જોડાયેલા હતા। આ આંદોલનમાં પાલ આંબલિયાએ ખૂબ ભાગ ભજવ્યો। તેમણે 15 દિવસ સુધી રહી ખેડૂતોની વહારે ખેડૂતોના પ્રશ્નો મામલતદાર સમક્ષ રજૂ કર્યા, કલેક્ટર સમક્ષ રજૂ કર્યા અને આ થાંભલા ખોળવાવાળા અધિકારીઓ સમક્ષ પણ રજૂ કર્યા। પરંતુ આ આંદોલન અમદાવાદ જતાં ત્યાં એક કોંગ્રેસની સભા રાખેલી, તેથી ભાજપના અને આપના કાર્યકરોને આ ન ગમ્યું અને તેમણે આ આંદોલનનો વિરોધ કર્યો, માટે આ આંદોલન પડી ભાંગ્યું। ખરેખર એક કહેવત છે, જૂની કહેવત છે કે બે બિલાડા બાંધે એમાં વાંદરો ફાવી જાય। શું આમાં આવું નથી બની રહ્યું? આપ અને કોંગ્રેસ ઝઘડવા રહ્યા, ત્યાં ભાજપને જોતું હતું એવું મળી ગયું, તેથી આ કહેવત સાર્થક બની છે। અને ઓલું એક જૂની પણ કહેવત છે, હામ તો હામતાનું કામ કરી ગયો, હામ તો હામતાનું કામ કરી ગયો। એટલે ભાજપને આ બધું જોતું હતું અને તેવું જ થઈ રહ્યું અને ખેડૂતો બિચારા પાછા ફર્યા। જય માતા।